ગુજરાતી ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ગુનાના આરોપીને ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા 20 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકારાયો। ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2020માં સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદનો કેસ ડભોઈ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા મુખ્ય આરોપીને 20 વર્ષની સજા અને 25,000 દંડનો હુકમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો। સાથે મુખ્ય આરોપીને મદદ કરનાર 3 ઇસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવા માટે કોર્ટે હુકમ કર્યો છે। ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર 4 આરોપીઓ વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મને સાથે મદદગારીનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ H.G. વાઘેલા નાઓની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ H.B. ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા મુખ્ય આરોપી ઘનશ્યામભાઈ કિરીટભાઈ રાઠવા નાઓને 20 વર્ષની જેલ અને 25,000 દંડનો હુકમ કરવામાં આવ્યો હતો। તો મુખ્ય આરોપીને મદદ કરનાર 3 ઇસમોને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકવા આદેશ કરતા દુષ્કર્મ જેવા ગંભીર ગુના કરનાર ઇસમોમાં એક દાખલો બેસે તેમને મક્કમ ચુકાદો એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો। સને 2020ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર સગીર વયની ફરિયાદી ભોગ બનનાર નાઓને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જનાર અને ભગાડવામાં મદદ કરનાર ઈસમો વિરુદ્ધની ફરિયાદ ડભોઈ પોસ્ટેમાં દાખલ થયેલી। જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી S.G. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી ભોગ બનનારનાઓને ભગાડી લઈ જઈ તેના વિરુદ્ધ અવારનવાર દુષ્કૃત્ય કરવામાં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવા નાઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો અને દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે। તેમજ ફરિયાદી ભોગ બનનાર નાઓને ભગાડવામાં મદદગારી કરનાર ઈસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે।